પપ્પાએ તો દીવો બત્તી કરી નાખ્યા અને માળા કરવા બેઠા છે. અને આજે તો છે અમારા બંસીબેનની મુલાકાત અને મુલાકાતે અમારે જવાનું છે કારણ કે અમે આવી ગયા છીએ બંસીબેનની હોસ્ટેલ. આ બંસીબેનની હોસ્ટેલ છે. જો અમારા બંસીબેનની મંચુરિયન મળ્યા છે. આવી ગયા છે બોમ્બે ચોપાટીમાં આઈસ્ક્રીમ ખાવા. અમારા બંસી મજાનો બગીચો બનાવ્યો છે અત્યારે કારણ કે ચોમાસું લીલું હરિયાળું વાતાવરણ થઈ ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ. તો અમારે સાંજે ખૂબ વરસાદ આવ્યો હતો, વીજળી પડી હતી, લાઇટ પણ વહી ગઈ હતી. તો તમારે કેવો વરસાદ પડ્યો બધા કોમેન્ટમાં કહેજો. મારા મમ્મીની બંસીબેનને માનવડ મળવા જવાના છે, મારે તો જવાનું નથી. મારા પપ્પાએ તો દીવો બત્તી કરી નાખ્યા અને માળા કરવા બેઠા છે. જો જય માતાજી મિત્રો. તો જો આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને કમ્પ્લીટ, માતાજીના દીવા કરી નાખ્યા છે અને ફ્રેશ થઈ ગયા છે. અને આજે તો છે અમારા બંસીબેનની મુલાકાત અને મુલાકાતે અમારે જવાનું છે કારણ કે અમારા પિંછી ફનાબેન ને પિંચીબેન એને કોઈ નથી આવવાનું. કા પિંચીબેન નથી આવવાનું? તમારે જવાનું છે મારે ને મમ્મી ને બેને જ તે, કારણ કે બંસીબેનની વાટ હશે એટલે અમારે બેને આજ મળવા જવાનું છે. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ તમે કોઈ વાપરતા હોય તો કોમેન્ટ કરજો આ કેટલા રૂપિયા છે એમ. અમારી વખતે મેં ભણવા જતા ને તો એ અમારા માની આ આપતા વાપરવા, કે આમાંથી બેને સમજાવતા તો કેટલા કેટલા ભાગમાં આવતા હશે કહેજો મિત્રો. ચાલો તો અમારા ગ્રંથભાઈને પણ અમારી સાથે આવવાનું છે. એ જો ગગો જોતા હતા બે, પણ હારે આવવાનું નક્કી કર્યું ને તે ભાઈ ખાટલે બેસી ગયા છે. ભાઈ તમે ઘેરે રહો તો સારું નહીં? ઘેરે નથી રહેવું તમારે? તો હારે આવવું છે? હારે શું લેવા આવવું છે? અમથા હોવ લેવા હે? જો ભાઈ અમારા ગ્રંથભાઈને કન્યા લેવી છે. કેદું નો કહે છે કે અમારે વાયસામ કન્યા કે હોવ લઈ કે તો દાંત કાઢશે. કા ગ્રંથભાઈ કેવી લેવી છે? મસ્તીની કવડી લેવી છે? અવડી? જો ભાઈ અમારા ગ્રંથભાઈ કહે છે અવડી હોય તો કહેજો બધાય. ચાલો તો બંસી માટે થોડોક સૂકો નાસ્તો બધાય આ લઈ આવ્યા હતા, ખારી સિંગ ને એવું બધું લાવ્યા હતા, સિંગ ભજીયા ને એવું બધું. કારણ કે થોડાક દિવસ પહેલાં હું ઉખડીને એવું બધું બનાવીને અમારા બંસીબેનને દઈ આવ્યો હતો. એટલે આ એ થોડાક દિવસ થાય કારણ કે અહીંયા અંદર તો જવાનું છે, બહાર ગેટે આપીને આવવાનું રહે એટલે હું ગેટે આપીને વી આવ્યો હતો. પણ આજે કીધું ભલે થોડાક દિવસ છે આપણે થોડોક સૂકો નાસ્તો લઈ લઈએ ને. આ ચાલો જો આને તૈયારી બધી કરી વાળી છે, ઠેલામાં બધું ભરી દીધું છે. કેમ? હા, સકેલો તૈયાર કરી નાખ્યો બધાને. જય માતાજી. તો એની જો આવી સીવી બંસીબેનને મળવા, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાં જઈને મળીએ મિત્રો. તો અમે આવી ગયા છીએ બંસીબેનની હોસ્ટેલ. આ બંસીબેનની હોસ્ટેલ છે. હજી તો થોડોક સમયની વાર છે મળવાની. તો ચાલો ઘડીક રહીને પછી બંસીને મુલાકાત કરાવી. ચાલો જો બધા વાલીઓ મળ્યા છે આવવા, બધાની મુલાકાત કરવાના. અમારા ગ્રંથભાઈની જો બંસીબેનની હોસ્ટેલની અંદર આવી ગયા છે. ટૂંક સમયમાં જ હમણાં અમારા બંસીબેન આવશે. વાલી મુલાકાતની સહી જો અહીંયા કરવાની રહેશે. તમે આ મેડમ છે એ સહી કરે છે અત્યારે, પછી બધા વિદ્યાર્થીઓને બોલાવે. જો અમારા બંસીબેન આવી રહ્યા છે. આ વધારાના છેલ્લા અમે મોકલાવેલા હોય બધા અમારા બંસીબેન લઈને અત્યારે આવે છે હાલમાં. કા બંસીબેન કેમ છે? સારું છે ને? કેદુની મુલાકાત નથી થઈ કાબુને બેન? તો જો અમારા બંસીબેનની મુલાકાત થઈ ગઈ છે અમારે. અને બંસીબેન અમારે કાંઈક સુખ દુઃખની વાતું આ બે ઘડી કરી લે. કાબુને બેન કેવું લાગે તમને કેદુના મળવા નહીં આવ્યા? હે? ચાલો અમારા બંસીબેન જો સામેના ઓરડામાં જવાનું છે બેસવા. બધા વાયલી ત્યાં બેસે કારણ કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલા માટે ત્યાં જવાનું છે. અને આ છે બંસીબેનની સ્કૂલ. સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં જો મસ્ત મજાનો બગીચો બનાવ્યો છે અત્યારે કારણ કે ચોમાસું લીલું હરિયાળું વાતાવરણ થઈ ગયું છે. આ બધું મસ્ત મજાનું કુદરતી વાતાવરણ બની ગયું છે. અહીંયા એક નંબર નજારો છે આ સ્કૂલની અંદર.
આ જો બધો બહારનો ભાગ છે અને આ છે બધા વાલીને મળવા માટેનો રૂમ છે. અહીંયા બધા વાલી ભેગા થાય અથવા વાલી મીટિંગ હોય તો અહીંયા થતી હોય છે. અહીંયા આપણે બેસવાનું છે અત્યારે. સારો તો અમે બંસીબેનને લઈને પાલિતાણા આવ્યા કારણ કે બંસીબેનને થોડી વસ્તુ લેવાની હતી. બંસીબેન કે અમારે મંચુરિયમ ખાવું છે. બંસીબેનને મંચુરિયમને એવું ખાવા લઈને આવ્યા છે આપણે જો. અને આટલો તકદીરમાં આને ભાજી ખાવી છે અને આને મંચુરિયમ ખાવું છે. ક્યાં બનુબેન? અમારા બનુબેનને તો પેન્ટ ખોટું પડતું પેન્ટ સીવડાવવાનું હતું એટલે બનુબેનને હારે લાવવા પડે એમ હતા. તો ચાલો હવે મંચુરિયમ અમારો ઓર્ડર આપી દીધો છે. બને છે પાવભાજીના મંચુરિયમ. જો અમારા બંસીબેનની મંચુરિયમ મળ્યા છે ખાવા. કા બનુબેન? કેદુનું ખાધું હોય ને અમારા બનુબેને કાં? જો લાવ્યા છે મંચુરિયમ અમારા બનુબેનીને હાટું. પાવભાજી એ આના માટે છે પાવભાજી. આ એ સ્પેશિયલી ખાય. બાકી આ સલાડ તો અમારા ગ્રંથભાઈનું છે. ખાઈ લીધું છે મંચુરિયમ. હવે આવી ગયા છે બોમ્બે ચોપાટીમાં આઈસ્ક્રીમ ખાવા અમારા બંસીબેનને લઈને. ક્યાં બંસીબેન? આઈસ્ક્રીમ ખાઈ લે અમારા બંસીબેન. ગ્રંથભાઈને ખાવો છે તો જો આઈસ્ક્રીમનો ઓર્ડર આપી દીધો છે લેશે. અને આપણે આવી ગયા છીએ બોમ્બે ચોપાટી. ખાઈ લીધું છે બંસીબેનને હોસ્ટેલે મૂકવા જઈ આવી. બરોબર ને ગ્રંથભાઈ? જવું છે ને બંસીબેનને મૂકવા આવે કે આપણે ઘરે લઈ જઈએ છે? ઘરે લઈ જઈએ છે. અમારા ગ્રંથભાઈને નથી ગમતો અમારા બંસીબેન વગર. કા બંસીબેન? તમને કેમ થાય બંસીબેન ને? હાલે પણ કઠણ થઈ ગયા છે એટલે વાંધો નહીં. કા બેન? ચાલો જો આવી ગઈ છે બંસીબેનની હોસ્ટેલ. હવે બંસીબેનને હોસ્ટેલે મૂકી આવી પછી બંસીબેન ટાટા ભાઈ ભાઈ કહી છે. કા બંશુબેન? ચાલો તો હવે અમારા બનુબેન જાય છે. ટાટા બનુબેન ટાટા. જો આ હોસ્ટેલ છે કારણ કે આપણને અહીંયા પૂછીએ તો અહીંયા આપણી એન્ટ્રી છે. અહીંથી પછી આપણને જવા મળે નહીં. તો જો અમારા બંસીબેન જાય છે. ચાલો તો હવે અમે પણ હવે ઘેરે નીકળી ગયા છીએ. ક્યાં આ બધી વસ્તુ જો લઈ લીધી છે. બંસીની વધારેની વસ્તુ હતી આ બધી લઈને હવે ભાગ્યા ઘેરે આવે. તો ચાલો મિત્રો હવે ઘરે જઈને મળીશું. આવી ગયા ઘેરે બંસીબેનની હોસ્ટેલેથી. મારા બેન હાટું તો ચપ્પલની એવું લાવ્યા હતા વીખવા માંડ્યા. અમારા ગરંતભાઈ ઠેલો વીખે છે. કાર્ડને એવું મીકજો ગરંતભાઈ. અમારા બંસીબેનની ઘેરે હતા. કા બંસીબેન? આ થાકી ગઈ છે. અરે ક્યાં થાકી ગયા રાખી 2 વાગી ગયા. ચાલો મિત્રો તો સા પાણી પી લીધા અને અમારા ગરંતભાઈ જો મળ્યા છે બધા આ રમકડા રમવા. ઝીણા ઝીણા રમકડા એના જો અહીં ઢગલો કરીને બેસી ગયા છે. જીસીબીનો એનો અમારા ગ્રંથભાઈ. ક્યાં ગ્રંથભાઈ? તો બસ મિત્રો આ વિડીયોને અમે અહીંયા પૂરો કરવી છે. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.